ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કમ્પ્યુટરના બદલે પ્રત્યક્ષ પદ્ધતિથી યોજવા ભુજમાં ઉમેદવારોનું આવેદન। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના માળખા અને આયોજન અંગે ઉમેદવારોમાં ભારે અસમંજસ પ્રવર્તી રહી છે। આ પરીક્ષા પ્રત્યક્ષ લેખિત પદ્ધતિ લેવાશે કે કમ્પ્યુટર આધારિત માધ્યમથી તે અંગે હજુ સુધી મંડળ દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ નિશ્ચિતતાના પગલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સત્તાધીશોને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે। ઉમેદવારોએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરી છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા માત્ર પ્રત્યક્ષ પદ્ધતિથી જ યોજવામાં આવે છે। ભૂતકાળના દાખલાઓ આપતા યુવાનોએ જણાવ્યું હતું કે અગાઉ કમ્પ્યુટર માધ્યમથી લેવાયેલી પરીક્ષાઓમાં યાંત્રિક ખામીઓ, તકનીકી સમસ્યાઓ અને પારદર્શિતાના ભાવને કારણે વિદ્યાર્થીઓને અત્યંત માઠા અનુભવો થયા છે। આ યાંત્રિક ગરબોડોના કારણે વર્ષોથી મહેનત કરતા અનેક તેજસ્વી ઉમેદવારોને અન્યનો ભોગ બનવું પડ્યું હોવાનો આક્રોશ આવેદનપત્રમાં વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રત્યક્ષ લેખિત પદ્ધતિમાં પરીક્ષાની પ્રક્રિયા વધુ પારદર્શક, ન્યાયી અને ભરોસાપાત્ર રહેતી હોવાનું જણાવીને ઉમેદવારોએ સરકાર અને મંડળને આ જ પદ્ધતિ અપનાવવા આગ્રહ કર્યો છે। યુવાનોએ વહીવટીતંત્રને અપીલ કરી છે કે બેરોજગાર ઉમેદવારોની મહિલાઓની સખત મહેનત એળે ન જાય તે માટે સત્વરે પરીક્ષાના માળખા અંગે હકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવે। જો તંત્ર દ્વારા વ્યાજબી માંગણી પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવશે તો રાજ્યભરના પરીક્ષાર્થીઓમાં અસંતોષની લાગણી વધુ પ્રબળ બનવાની અને વિરોધ ઉગ્ર બનવાની શક્યતાઓ જોવા મળી રહી છે। મારું નામ ગઢવી મુકેશદાન છે। આજ રોજ અમે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે ગુજરાત ગવર્મેન્ટમાં જે સીસીઈની જાહેરાત થઈ છે અને હવે એ એક્ઝામ સીસીઈની ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થશે એની પછી એક્ઝામ લેવામાં આવશે। તો અમારી સાહેબશ્રીને એવી રજૂઆત હતી કે સીબીઆરટી પદ્ધતિ જે ગુજરાત ગવર્મેન્ટે હમણાં કોમ્પ્યુટર બેઝ લાગુ કરી છે એમાં એક્ઝામ ન લેવાય અને OMR બેઝ ઓફલાઈન એક્ઝામ લેવાય તો છોકરાઓથી જે ભૂતકાળમાં અન્યાય થયું છે એ અન્યાય ન થાય અને છોકરાઓ વ્યવસ્થિત રીતે એક્ઝામ આપી શકે। ભૂતકાળમાં જે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામો લેવડાવી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોય કે પછી સીસીઈની એક્ઝામ હોય એમાં વિદ્યાર્થીઓથી અઢળક એમને નુકસાન થયો છે। કારણ કે અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમને 50 માર્ક્સ હોય અને એમને નોર્મલાઇઝેશનમાં 70 માર્ક્સ મળ્યા હોય અને એવા કેટલા પણ વિદ્યાર્થીઓ છે તમે એક પીડીએફમાં જોઈ લેજો કે જેમને 100+ માર્ક્સ મળ્યા છે। 100 માર્ક્સની એક્ઝામમાં 100+ માર્ક્સ મળ્યા છે। એવા નોર્મલાઇઝેશનની જે પ્રક્રિયા છે એનાથી વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય બંધ થાય અને ઓફલાઈન એક્ઝામ લેવાય તો બધા વિદ્યાર્થીઓના હિતમાં એક્ઝામ લેવાય અને જે અન્યાય થઈ રહ્યો છે એ બંધ થાય અને હોશિયાર વિદ્યાર્થીઓ આગળ વધી શકે અને જે ગામડાઓના વિદ્યાર્થીઓ છે તે પણ આગળ આવી શકે એવી રીતે એક્ઝામ લેવાય એવી અમારી સરકારશ્રીને નિવેદન છે।